કેલ્શિયમની વાત કરું તો કેલ્શિયમના કારણે તમને જે જોવા મળે છે જે કુમળા પાન, એ કુમળા પાનની જે સૌથી આગળની જે કિનારીઓ હોય છે, જે ટોચની તમે કહો છો ને, એ દાજી ગયેલી હોય છે, પ્લસ વળી જાય છે, અને આ નવા પાન ઉપર જોવા મળે છે આની અસર. અને કિનારીઓ બળી જાય છે, છોડમાં શું અસર થાય, છોડ બટકણો થઈ જતો હોય છે અને પાન છેલ્લે ખરી જતા હોય છે. હવે કેલ્શિયમની કમી તમે ખાસ કરીને જોશો ને તો ટમેટામાં કેલ્શિયમની કમીના કારણે આ રીતની અસરો જોવા મળે છે તમને. ટમેટાનો જે આગળનો તમે ભાગ કહો એ બળી ગયેલો અને એક ટાઈપનો રોગિષ્ટ તમને જોવા મળશે, પણ એ રોગ નહીં, એક કેલ્શિયમની ઉણપના કારણે એક સર્જાતી સમસ્યા છે. તો આ થઈ કેલ્શિયમની કમીના કારણે. અને હવે બીજું રહ્યો છે અને અંતે જે છેલ્લું છે એ બોરોનની કમી. હવે બોરોનની કમીના કારણે છે ને કુમળા પાન ઝીણા થતા જાય છે, બરછડોઈ થતા જાય છે, અને પ્લસ તમે જુઓ ને તો એની કિનારીઓ જે ધાર છે એ બળવા માંડી છે, પાન પોચા થવા માંડે છે આમ, અને આમ બટકણા થઈ જાય છે, જલ્દીથી તૂટી જાય છે. તો આ બોરોનની કમીના કારણે થતું જોવા મળે છે. અને પ્લસ બોરોનની કમીના કારણે જે આ ટમેટામાં છે એમાં પણ ક્રેકિંગ પડતું જોવા મળે છે, તમને ફાટી જતા હોય છે ટમેટા. તો એ પણ બોરોનની કમીના કારણે તમને આવી રીતની અસરો જોવા મળતી હોય છે.